બધું નોટિફિકેશન મળતી રહે. ત્યાર પછી ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી ટેલિગ્રામ લિંકને પણ જોઈન કરી દેજો. હવે આપણે આગળ જોઈએ નિયમિત વર્તુળમય ગતિ. તો તમારું માની લો કે અહીંયા તમારો શું છે, હાથ છે. શું છે? આ રીતના તમારો હાથ છે. હવે અહીંયાથી તમારે દોરી બાંધેલી છે. શું કરેલું છે? દોરી બાંધેલી છે. અને કોઈ પથ્થર બાંધેલો કે કોઈ વસ્તુ બાંધેલી છે અને ગોળ 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 ગતિ કરે છે. શું કરે છે? ગોળ વર્તુળમય ગતિ કરે છે. આ થઈ ગયું. તો માની લો કે અહીંયા તમારે વચ્ચે આ ગોળ જ છે એવું સમજી લેજો. હવે આ ગોળ 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 ગતિ કરે છે. આ થઈ ગયું. હવે આ વર્તુળની ત્રિજ્યા માની લો કેપિટલ આર છે. શું છે? કેપિટલ આર. આપણે આર બતાવી દીધી. કેપિટલ આર વર્તુળની ત્રિજ્યા. હવે નિયમિત વર્તુળમય ગતિ એટલે અચળ વ્યક્તિ ગતિ કરે. હવે તમને ખબર છે કે વર્તુળમય ગતિ કરતો હોય તો એનું સ્પર્શકની બિંદુએ વેગ કઈ દિશામાં? સ્પર્શકની બિંદુ. તો આપણે અહીંયા બે બિંદુઓ લઈ લઈએ, એક પી બિંદુ અને ઉપર શું લઈ લઈએ? પી ડેશ બિંદુ. શું લઈ લઈએ? પી ડેશ બિંદુ. આ થઈ ગયું. થોડું સાઈડમાં રાખીએ. અહીંયા પી ડેશ બિંદુ. હવે પી ડેશ બિંદુ થઈ ગયું છે. તો હવે આપણે શું કરીએ? આકૃતિને ડ્રો કરીએ. તો હવે પી બિંદુ હોય તો એનો સ્થાન સદિશ હોય. જો બોલું છું એ બધું લખવાનું છે, પણ હવે હાલ ના લખતા હું બધું લાઈનસર બોલું છું. તો અહીંયા એનો સ્થાન સદિશ કયો છે? આ લઈ લઈએ. અને આ કેન્દ્ર સી લઈ લઈએ. કેન્દ્રને શું લઈ લઈએ? સી લઈ લઈએ. હવે અહીંયા આ જે ભાગ છે પી ડેશ, એનો સ્થાન સદિશ આપણે અહીંયા પી ડેશ લીધું છે. તો અહીંયા આર ડેશ સદિશ લઈ લઈએ. શું છે? આર ડેશ સદિશ લઈ લઈએ. આ થઈ ગયું આર ડેશ સદિશ. હવે આ બંનેને જોડતો સદિશ ડેલ્ટા આર નું મૂલ્ય આપે. તમને ખબર છે શું આપે? આ ભાગ હાલ પૂછી લેજો. આ તો મેં ખાલી તમને સમજવા માટે દોડ્યું હતું. અહીંયા આ જે ભાગ છે એ તમારું શું થઈ જશે? સ્થાન સદિશ ડેલ્ટા આર થઈ જશે. આપણે સ્થાન સદિશ બે સ્થાન સદિશ હોય, આ સ્થાન સદિશ આર, આ રીતના અહીંયા આર હોય, આ આર ડેશ હોય. આ બંને જોડતું સ્થાન સદિશ શું આપે? ડેલ્ટા આર નું મૂલ્ય આપે. આ થઈ ગયું. હવે તમને ખબર છે સ્પર્શકની દિશામાં શું હોય? વેગ હોય. વેગ આને શું આપે? વી સદિશ આપી દઉં. શું આપી દઉં? વી સદિશ. હવે પી ડેશ ના બિંદુ આગળ શું હોય? પી ડેશ બિંદુ આગળ તમને વેગ જોવા મળે. એને શું આપે? પી ડેશ આપી દે. શું આપી દે? વી ડેશ આપી દે. વી ડેશ આમ આપી દીધી. હવે વી ડેશ આપણે લખી દીધો છે. હવે પી ડેશ બિંદુ આગળ સ્પર્શકની દિશામાં વી ડેશ સદિશ છે. હવે આપણે આ સ્થાન સદિશ જોયું તેવી રીતે અહીંયા શું આવે છે? આ વેગની દિશા પણ આપણે મૂકીએ તો ત્રિકોણના નિયમ મુજબ મૂકીએ. ઉગમ બિંદુ O પર મૂકીએ તો જે રીતના હોય એ રીતે મૂકવાનું ટ્રાય કરવા. તો આ વી સદિશ મૂકી દીધી. અહીંયા નામ આપજો જી. અહીંયા જ્યાં એચ આપી દો. તો અહીંયા આપણે જે દિશામાં હોય એ દિશામાં મૂકીએ. વી સદિશ થઈ ગયું. વી સદિશ. હવે આ દિશામાં છે, આ દિશામાં, તો એ દિશામાં મૂકીએ. તો અહીંયા હવે આપણે બે નિયમ જોઈ ગયા હતા. એક ત્રિકોણનો નિયમ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણનો. સમાંતર બાજુ ચતુષ્કોણ પણ એ ત્રિકોણનો નિયમ જ કહેવાય છે. ઉગમ બિંદુ પર તમે બંને સદિશો પૂછ મૂકી દો તો પણ મળી જાય. તો અહીંયા તમારે શું આવે? વી ડેશ સદિશ. બંને સદિશોને જોડતો સદિશ એ તમને શું આપે? ડેલ્ટા વી નું મૂલ્ય આપે. જેવી રીતે અહીંયા ડેલ્ટા આર નું મૂલ્ય આપે. આ થઈ ગયું જી એચ અને અહીંયા આપી દઈએ આઈ ના. આ બંને આકૃતિની ખાસ ધ્યાન રાખજો. આના પરથી આપણે ગણતરી કરવાની છે. હવે અહીંયા આપણી અચળ વેગ એટલે નિયમિત વર્તુળમય ગતિની આપણી વ્યાખ્યા લખીએ. એટલે હું બોલું છું એ તમારે લખવાનું છે લાઈનસર. આકૃતિ ડ્રો કરવાની છે. હવે હું જે બોલું એ લખવાનું. તો અચળ ઝડપથી આપણે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય કહે છે. તો અચળ ઝડપ હોય તો વેગ શૂન્ય થઈ જાય? ના, એનું કારણ છે. તો તમે આપણે પ્રવેગ જોઈએ. પ્રવેગ અચળ ઝડપ હોય એટલે વેગમાં ફેરફાર થાય નહીં મૂલ્યમાં, તો પ્રવેગ શૂન્ય થઈ જાય. આપણે એવું જોયા છે. પણ આપણે પ્રવેગની વ્યાખ્યા સારી રીતે જુઓ સૂત્ર. તો અહીંયા તમારે વેગમાં થતો ફેરફાર, વેગ અહીંયા ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે વેગમાં થતો ફેરફાર. તો વેગના મૂલ્ય અહીંયા કઈ રીતે ફેરફાર થાય? ત્રણ રીતે ફેરફાર થાય છે. એક મૂલ્ય બદલાય તો મૂલ્ય તો અચળ હશે. બીજું દિશા બદલાય. તો અહીંયા જો દિશા એટલે આ બાજુ છે ઉપર તરફ, પછી ડાબી તરફ ઉપર તરફ છે. તો દિશા બદલાય છે. અહીંયા શું થાય છે? દિશા બદલાય એટલે વેગના ફેરફાર થાય છે. ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. તો અહીંયા આપણે પ્રવેગ પણ શોધવાનું છે. અથવા ત્રીજું શું છે? મૂલ્ય અને દિશા બંને બદલાય
ત્યારે પણ પ્રવેગ ઉત્પન્ન થાય. આ પણ લખી લેજો સાઈડમાં. હવે આગળ લખો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ પદાર્થ v જેટલી ઝડપથી અને r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પહેલા જે પદાર્થ આપણે લીધો હતો હાથ દોડીને, તો કોઈ પદાર્થ એવો છે તે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે v વેગથી ગતિ કરે છે. હવે વેગની દિશા સતત બદલાતી હોવાથી, હમણાં હાલ વાત કરી, દિશા બદલાતી હોવાથી તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ બીજો મુદ્દો લખી દેજો. ત્રીજો મુદ્દો લખજો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે પદાર્થ P બિંદુ અને P' બિંદુઓ પાસે હોય ત્યારે સ્થાન સદિશ r અને r' અને તથા વેગ v અને v' સદિશ છે. આ લખી લેવાનું આકૃતિ પરથી. કોઈપણ બિંદુ પાસે પદાર્થનો વેગ તે બિંદુ પાસે ગતિની જે બાજુ ગતિ કરતો હોય એ દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. શું હોય છે? સ્પર્શકની દિશામાં હોય છે. તો આકૃતિ 2 જે દોરેલી છે, આકૃતિ B, 2 લખો અથવા B લખો. આ 2 કરી દો અને અહીંયા 1 કરી દો. 1 થઈ ગયું. તો આકૃતિ 2 માં સદિશ સરવાળા માટે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીને ડેલ્ટા V મેળવેલ છે. શું કર્યું છે? ડેલ્ટા V મેળવેલ છે. તો ગતિપથ વર્તુળાકાર હોવાથી r અને v, ગતિપથ વર્તુળાકાર હોવાથી અહીંયા ત્રિજ્યા અને આ દોરેલો સ્પર્શક એટલે r અને v શું હોય છે? અહીંયા લંબ હોય છે. એટલે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. શું બનાવે છે? લંબ હોય છે. તેથી 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તેથી અહીંયા ડેલ્ટા v અને ડેલ્ટા r પણ લંબ છે. આ બંને લંબ હોય તો ડેલ્ટા v અને ડેલ્ટા r પણ શું હોય? લંબ હોય એકબીજાને. આ લખી દીધું. તો હવે આપણે શું કરીએ? સરેરાશ પ્રવેગ શોધીએ. શું કરીએ? સરેરાશ પ્રવેગ. જે મેથેમેટિકલ હવે આપણે હું લખું છું, પણ જે થિયોરિટિકલ હું બોલ્યો છું એ તમારે લખી લેવાનું છે. શું કરવાનું છે? લખી લેવાનું છે. તો હવે આપણે મેથેમેટિકલ ગણતરી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા સરેરાશ પ્રવેગ શોધીએ. સૌથી પહેલા સરેરાશ પ્રવેગ ઉત્પન્ન થાય છે તો પ્રવેગ શોધવાનો છે. સરેરાશ પ્રવેગ A = ડેલ્ટા V અપોન ડેલ્ટા T. આ સમીકરણ નંબર 1 આપ્યું. હવે V ની દિશામાં છે. પ્રવેગ શું છે? V ની દિશામાં હોય તો હવે અહીંયા તમે જુઓ, આ તમે r સદિશ દોર્યું એ પણ કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ, એ C અને r' પણ વર્તુળ પરનું બિંદુ અને કેન્દ્ર. તો આ તો શું છે? ત્રિજ્યા છે. તો અહીંયા તમે r સદિશ r' સદિશ = તમે કેપિટલ R પણ લખી શકો છો. r સદિશ અહીંયા r' સદિશ તમે કેપિટલ R લઈ શકો છો બંને. હવે વેગ તો દરેક બિંદુ સમાન છે. નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય તો વેગ તો સમાન છે. તો વેગ v' સદિશ = તમે v પણ લખી શકો છો. તો v સદિશ v' સદિશ શું લઈશું? v. આ લેવાનું છે. શું કરવાનું છે? લેવાનું. હવે આકૃતિ 1 અને 2 પર અથવા A અને B પરથી આપણે 1 અને 2 પરથી રાખીએ છીએ. અહીં આકૃતિ 1 અને 2 પર. આકૃતિ 1 અને 2 પરથી તો અહીંયા જુઓ ત્રિકોણ. અહીંયા કયા ત્રિકોણ બને છે? CPP' અને GHI. જેવી રીતે સ્ટાર્ટ કર્યું હોય એટલેથી જ લખવાનું. તો અહીંયા ઉગમ બિંદુ, તો અહીંયા કેન્દ્ર બિંદુ. તો CP અહીંયા ઉગમ બિંદુ આ કોઈ પણ બિંદુથી, તો GHI તો એવી રીતે જ લખજો. તો અહીંયાથી ત્રિકોણ CPP' અને ત્રિકોણ GHI સમરૂપ છે. આ તમે જોઈ ગયા છો ધોરણ 10 ના અંદર. સમરૂપ ત્રિકોણ છે. આ થઈ ગયું. તો સમરૂપ ત્રિકોણ હોય તો બાજુનું ગુણોત્તર પણ સમાન થાય. તો અહીંયા ત્રિકોણ CPP' માટે લખીએ. તો અહીંયા પહેલા આ ભાગ લેજો. શું લખવાનું? P'. તો અહીંયા P' અપોન પછી અહીંયા પહેલો બીજો ભાગ લખશું. અહીંયા બીજો ત્રીજો અને અહીંયા પહેલો બીજો. તો અહીંયા CP. એવી રીતે બીજા ત્રિકોણ માટે GHI માટે અહીંયા જેવી રીતે લખ્યું હોય એવી જ રીતે લખવાનું. પહેલા HI અને નીચે GH. આ રીતે લખી દીધું. હવે તમને P અને P' જુઓ. P અને P' તો મૂલ્ય શું છે? ડેલ્ટા R છે. તો અહીંયા લખી દેવાનું ડેલ્ટા R. તો અહીંયા આપણે સાઈડમાં લખીએ છીએ ડેલ્ટા R. અહીંયા સાઈડમાં લખીએ છીએ, પછી ઉપર જતા રહીએ છીએ. તો અહીંયા જુઓ
પી પી ડેશ મૂલ્ય શું છે? આ વચ્ચેનું જે મૂલ્ય છે એ ડેલ્ટા આર છે. ડેલ્ટા આર માનાંકમાં આ થઈ ગયું. હવે આર સીપી, સી અને પી તો આર સદિશ છે, તો આર સદિશ થઈ ગઈ. તો ઇઝ ઇક્વલ એચ આર, એચ અને આઈ ડેલ્ટા વી નું મૂલ્ય છે, ડેલ્ટા વી. અને નીચે જી એચ તો વી નું મૂલ્ય છે, તો વી. તો ડેલ્ટા વી અપોન વી, ડેલ્ટા આર અપોન આર. પણ આપણે તો પ્રવેગ શોધવાનો છે. શું કરવાનું? પ્રવેગ શોધવાનો હોય તો ડેલ્ટા વી શોધવો પડે. તો ડેલ્ટા વી ને કરતા બનાવશું. શું કરશું? ડેલ્ટા વી ને કરતા બનાવશું. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ને કરતા બનાવે આ ઉપર જતું રહે. ડેલ્ટા આર અપોન આર ઇન્ટુ વી શું થાય? અથવા ડેલ્ટા આર ડેલ્ટા વી અપોન વી આ માનાંકમાં લખ્યું. હવે માનાંક તમે કાઢી પણ શકો છો. હવે અહીં ડેલ્ટા વી અપોન આર ડાબી તરફ લખી દઈએ પહેલા, અને પેલી જમણી બાજુ લખી દઈએ. તો ડેલ્ટા આર અપોન આર આ થઈ ગયું. હવે અહીંયા જો ડેલ્ટા વી અહીંયા માનાંક છે તો માનાંક લખવાનું, ડેલ્ટા વી પણ અને એમને આર પણ. હવે આ થઈ ગયું. હવે અહીંયા ડેલ્ટા વી આપણે ડેલ્ટા વી ને કરતા બનાવીએ. શું કરીએ? ડેલ્ટા વી ને કરતા બનાવીએ તો શું થાય? ડેલ્ટા આર અપોન આર. તો અહીંયા વી ઉપર જતું રહે તો વી તો મૂલ્ય છે. વી શું છે? મૂલ્ય છે. તમે વી સદિશ બરાબર તમે શું લઈ શકો છો? અહીંયા વી સદિશ બરાબર અહીંયા વી સદિશ છે તો વી સદિશ બરાબર વી લઈ શકો છો. આ વી થઈ ગયું. હવે ડેલ્ટા આર તો એમને જ રાખવાના છે હાલ. અને આર બરાબર તમે શું લખો છો? આર સદિશ. અહીંયા આર સદિશ છે તો આર સદિશ બરાબર તમે કેપિટલ આર લખી શકો છો. તો આર થઈ ગયું. ડેલ્ટા વી ને કરતા બનાવી તો શું થાય? વી ઉપર જાય તો વી અપોન આર અને ડેલ્ટા આર આ થઈ ગયું. હવે આ જે કિંમત મળી ડેલ્ટા વી ની, આપણે તો પ્રવેગ શોધવાનો છે તો પ્રવેગની વેગની કિંમત અહીંયા મૂકી દો તો પ્રવેગ મળી જાય. તો અહીંયા શું કરવાનું છે? સમીકરણ 1 માં કિંમત મૂકતા. સમીકરણ 1 માં કિંમત મૂકતા તો કિંમત મૂકી દઈએ તો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી અપોન વી ની કિંમત મૂકી દઈએ તો વી અપોન આર ડેલ્ટા આર અને અહીંયા શું હતું? ડેલ્ટા ટી છે તો ડેલ્ટા ટી મૂકી દઈએ. અહીંયા ડેલ્ટા ટી અહીં મૂકી દીધી. હવે અહીંયા આપણે શું કરીએ? આ કિંમત મૂકી દીધી છે. અહીંયા સમીકરણ 1 ના અંદર આપણે કિંમત મૂકી દીધી. ડેલ્ટા વી ની ડાયરેક્ટ કિંમત મૂકી દીધી છે. આપણે શું કર્યું છે? સમીકરણ 1 ના અંદર કિંમતો મૂકી દીધી છે. પણ આપણે તો શું જોઈએ છે? પ્રવેગ જોઈએ છે. તો પ્રવેગ માટે આપણે લિમિટ પણ લેવી પડશે સાથે સાથે. તો આપણે લિમિટ પણ લઈ લઈએ છીએ. તો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. અહીંયા ડેલ્ટા વી આ સૂત્ર લખી દઈએ. ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી લિમિટ લઈ લઈએ સાથે સાથે. તો હવે ડેલ્ટા વી ની કિંમત મૂકીએ તો શું થાય? એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. હવે વી અહીંયા વી અપોન આર તો છે ડેલ્ટા વી ની કિંમત તો વી અપોન આર. હવે ડેલ્ટા આર છે તો ડેલ્ટા આર મૂકી દઈએ અને નીચે ડેલ્ટા ટી મૂકી દઈએ. તો અહીંયા સદિશ છે તો બતાવવાનું. શું કરવાનું? સદિશ છે તો બતાવવાનું. હવે આગળ વી અપોન આર કોમન બહાર લઈ લઈએ તો શું થાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી આ થઈ ગયું. હવે વી અપોન આર લિમિટ કાઢી લઈ લિમિટ લાગી જાય તો ડેલ્ટાનું શું થઈ જાય? ડીઆર બાય ડીટી થઈ જાય. શું થઈ જાય? ડીઆર બાય ડીટી થઈ જાય. તો હવે વી અપોન આર અને અહીંયા ડીઆર બાય ડીટી ને શું કહેવાય? વી કહેવાય. શું કહેવાય? વી. તો અહીંયા શું થઈ ગયું? શું થઈ ગયું? વી ઇન્ટુ વી તો વી સ્ક્વેર અપોન આર. અહીંયા જે પ્રવેગ મળે છે એ તમને કયો મળે છે? કેન્દ્રગામી. એટલે અહીંયા સી લખેલો છે એનો મતલબ છે કેન્દ્રગામી. પ્રવેગની દિશા શું છે? કેન્દ્ર તરફ હશે. તો એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર. શું હશે? વી સ્ક્વેર અપોન આર. તો તમને એક સૂત્ર મળી ગયું. એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. શું કરવાનું છે? સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. હવે આગળ જોઈએ. આગળ તો અહીંયા તમે વિડીયોને પોસ્ટ કરીને લખી લો. આગળ જોતા પહેલા આપણે એક થોડું જોઈ લઈએ પછી વિડીયોને પોસ્ટ કરીને લખી લેજો. પછી આપણે પૂછી નાખીએ છીએ. તો અહીંયા જો આ એ સી લખ્યું છે એનો મતલબ શું છે? કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે. શું હોય છે? કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શું હોય છે? અચળ. કારણ કે વેગ અચળ છે. વેગનું મૂલ્ય બદલાતું નથી અને
તેની દિશા અચળ હોતી નથી. શું હોય છે? કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે. આ ખાસ યાદ રાખજો. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે, પરંતુ તેની દિશા અચળ હોતી નથી. એટલે કે શું થાય છે? બદલાયા કરે છે. દિશા આ તરફ હોય, અંદર કેન્દ્ર તરફ હોય છે. એનું હંમેશા વર્તુળના કેન્દ્ર તરફની હોય છે. આથી તેની કેન્દ્રગામી પ્રવેગ કહે છે. તો અહીંયા જુઓ, અહીંયા જોઈએ તો ઉપર તરફ છે, આ સાઈડ જોઈએ તો ડાબી તરફ છે, ઉપરથી જોઈએ નીચે તરફ છે. અહીંયા હોય ત્યારે પ્રવેગ, અને અહીંયાથી આ બાજુ જમણી તરફ છે. તો અહીંયા કેન્દ્રગામી પ્રવેગની દિશા શું હોય છે? બદલાતી હોય છે. અને દિશા કઈ તરફ હોય છે? કેન્દ્ર તરફ હોય છે. તો આવી રીતે તમે દોરો તો આ રીતના અહીંયા આ બિંદુ માટે દોરીએ તો પ્રવેગની દિશા આ તરફ હોય છે, કેન્દ્ર તરફ. તો એવી રીતે કેન્દ્ર તરફ હોય છે. આ સૂત્ર છે. અહીંયા તમે સમીકરણ, આ સૂત્રને સમીકરણ આપી દેજો, 1 આપી દેજો, અને અહીંયા નહીં આપો તો સમીકરણ ચાલશે. AC = v² upon r. આ સૂત્રથી આપણે આગળ તરફ જઈએ તો અહીંયા વિડીયોને પોઝ કરીને લખી લેજો. હવે સૂત્ર લખી દઈએ આપણે. AC = v² upon r. આ સમીકરણ 1 નામ આપી દેજો. હવે આગળ તરફ જઈએ તો હવે આપણે રેખીય ઝડપનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. રેખીય ઝડપ, જે સાદી ઝડપ છે, રેખીય ઝડપ = શું થાય? તો અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. હવે કોણીય ઝડપ, તો આ ગોળ ગોળ ફરે છે તો ખૂણો હોય. શું હોય? ખૂણો હોય. તો કોણીય ઝડપ આવે. તો અહીંયા કોણીય ઝડપ તમે અહીંયાથી આ ભાગ દોર્યો તો કેન્દ્ર તરફ C, અહીંયા તરફ તો P, અને અહીંયા P'. તો અહીંયાથી ગતિ કરતો હતો તો અહીંયા શું હોય? ખૂણો બને છે, ડેલ્ટા T. તો અહીંયા કોણીય ઝડપ હોય. કોણીય ઝડપ = આ કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર. તો કોણીય સ્થાનાંતર ભાગ્યા અહીં સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. સમય થાય. તો અહીંયા કોણીય ઝડપને W વડે દર્શાવવામાં આવે છે, ઓમેગા. અને કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. તો આને સમીકરણ 2 નામ આપી દેજો. સમીકરણ નંબર 2. તો અહીંયા ડેલ્ટા થીટા આ થઈ ગયું. હવે આ થીટા છે ને કોણીય સ્થાનાંતર કહે છે. શું કહે છે? કોણીય સ્થાનાંતર. હવે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કાપેલું રેખીય અંતર. તો અહીંયા જે P થી P' છે એ તમારું રેખીય અંતર છે. માની લો કે અહીંયાથી જાય છે કોઈ ગાડી, તો અહીંયાથી આ કાપેલું અંતર તમારું રેખીય, ડેલ્ટા S આપી દીધું નામ. તો અહીંયા તમે લખો છો ડેલ્ટા T સમયમાં કાપેલું રેખીય અંતર. રેખીય અંતર. અંતર કેટલું કાપે? P થી P' તરફ. P થી P' એને આપણે ડેલ્ટા S નામ આપી દઈએ. ડેલ્ટા S નામ આપી દઈએ તો વેગ ઝડપ મળી જાય. તો V = ડેલ્ટા S ભાગ્યા ડેલ્ટા T. અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. તો આ સમીકરણ નંબર 3 આપી દઈએ. શું આપી દીધું? સમીકરણ નંબર 3. પરંતુ આપણે એક સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ખૂણો = ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છો. ખૂણો = ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ત્રિજ્યા છે કેટલી છે? એ R' ને R સદિશ અને R સદિશ ડેશ આપીનું નામ, પણ એ ત્રિજ્યા જ છે. તો શું થાય? ડેલ્ટા S upon R. તો ખૂણો = ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો કેટલો છે? ડેલ્ટા થીટા. ચાપ કેટલું છે? DS. શું છે? DS. તો DS અને ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. તો અહીંયાથી આપણે ડેલ્ટા S ને કરતા બનાવી દઈએ. તો અહીંયા મૂકી દઈએ. તો ડેલ્ટા S ને કરતા બનાવીએ તો ડેલ્ટા થીટા × R આ થઈ ગયું. તો આને સમીકરણ નંબર 4 આપી દેજો. શું આપી દેજો? સમીકરણ નંબર 4. તો હવે તમને અહીંયા ખૂણો પણ ખબર પડી, આ બધું ખબર પડી જશે. આપણે આકૃતિની ખાસ કોઈ જરૂર નથી, તો આપણે પૂછી દઈએ છીએ. હવે સમીકરણ 4 મળી ગયું. હવે આ સમીકરણ 4 ની કિંમત 3 માં મૂકી. સમીકરણ 4 ની કિંમત 3 માં મૂકતા આ લખી દેજો. તો V = શું છે? ડેલ્ટા S upon ડેલ્ટા T. તો V = ડેલ્ટા S ની કિંમત અહીંયા મૂક્યો તો ડેલ્ટા થીટા × R છે upon ડેલ્ટા T છે. તો અહીંયા જુઓ, ડેલ્ટા થીટા upon ડેલ્ટા T ને તો શું કહે છે? ડેલ્ટા થીટા upon ડેલ્ટા T ને તો ઓમેગા કહે છે. તો અહીંયા શું થયું? V = ઓમેગા × R. અને આ સૂત્ર આપણે જોયું જ છે, દાખલા પણ ગણ્યા છે. V = R ઓમેગા. તો આ V રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે દર્શાવતું સૂત્ર છે. વચ્ચેનું દર્શાવતું સૂત્ર. રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો V = R ઓમેગા. આ સમીકરણ તમારી ખાસ યાદ રાખવાનું છે. સમીકરણ નંબર આને 5 નંબર આપી દેજો. શું કરવાનું છે? 5 નંબર. આ ખાસ સૂત્ર યાદ રાખજો. જેટલા પણ આ સૂત્ર ખાસ છે, એક આખું સૂત્ર ખાસ છે. તો આ સૂત્રો ખાસ યાદ રાખજો. ખૂણો = ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ તો આપણે એવું છે, પણ આ સૂત્ર તો ખાસ યાદ રાખજો.
આ મળી ગયું. હવે આ જે કિંમત છે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, આ સમીકરણની કિંમત સમીકરણ એકમાં મૂકી તો એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર. વી સ્ક્વેર અપોન આર, વી ની કિંમત મૂકીએ તો આર ઓમેગા નો વર્ગ અપોન આર, અહીંયા આર નો વર્ગ ઓમેગા વર્ગ અપોન આર, તો એક આર કેન્સલ થઈ ગયો. તો એસી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? આર ઓમેગા સ્ક્વેર. એસી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સ્ક્વેર. અહીંયા બે સૂત્ર મળી. એક તમને આ સૂત્ર આવડતું હશે અને આ સૂત્ર આવડતું હશે તો આ સૂત્ર તો ઓટોમેટિક આવડી જશે. ફક્ત વી ની કિંમત મૂકવાની છે, વર્ગ કરીને ઉડાડે એટલે તમને આર ઓમેગા સ્ક્વેર મળી જશે. તો આ સૂત્ર પણ ઓટોમેટિક યાદ રહે છે. એક આ સૂત્ર યાદ રાખો અને એક આ સૂત્ર યાદ રાખો. એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર અને વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તો આ સૂત્ર મળી ગયું. આ સમીકરણ 6 નામ આપી દે. આ થઈ ગયું. હવે આપણે જોઈએ તો રેખીય ઝડપ. શું જોઈએ? રેખીય ઝડપ. તો રેખીય ઝડપ આપણે જોયું તો અંતર ભાગ્યા સમય. શું જોયું હતું? રેખીય ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો અહીંયા અંતર કેટલું થશે? રેખીય ઝડપ એટલે કાપેલું કુલ અંતર. તો અહીંયા વર્તુળ હોય, આ વર્તુળ, તો અહીંયાથી ગતિ શરૂ કરે તો આ ગતિ શરૂ કરી આ રીતના વર્તુળ. તો આ અંતર કાપેલું કેટલું છે? તો વર્તુળના પરિઘ જેટલું. તો વર્તુળનો પરિઘ કેટલો હોય? 2πr. તો રેખીય ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો રેખીય ઝડપ v ઇઝ ઇક્વલ ટુ અંતર એટલે વર્તુળના પરિઘ જેટલું, તો 2πr અપોન t. આ થઈ ગયું. હવે તમને ખબર છે, એના પહેલા હું તમને એક વસ્તુ શીખવાડું, પછી અહીંયા સૂત્રને થોડું બદલીએ છીએ તો અહીંયા લખીશું આપણે. તો હવે એના પહેલા તો તમને એક આવર્તકારની અને આવૃત્તિની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. તો આવર્તકાર તો એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય. બે વ્યાખ્યાઓ લખું છું. એક દોલન પૂર્ણ થવા લાગતો સમય એટલે આવર્તકાર કહેવાય. તો માની લો કે લોલક છે, તમે આવો અહીંયાથી અહીંયા રીતના પહોંચી, પછી તમે આ લોલકને ધક્કો મારીને આ તરફ લઈ જાઓ છો, એટલે મતલબ કે એ તરફ લઈ જાય તો અહીંયાથી દોરવું. હવે અહીંયા પકડી રાખ્યું છે, હવે અહીંયાથી છોડી દો છો તો આ લોલક અહીંયા જઈ જેટલું જતું હોય એટલું જઈ અને પાછું પોતાના મૂળ સ્થાન આવે એટલે એક દોલન પૂર્ણ કર્યું. એને શું કહેવાય? આવર્તકાર કહેવાય. તો અહીંયા તમારે અહીંયા ટાઈમ સ્ટોપ વોચ ચાલુ કરવાનું અને નોંધવાનું. અહીંયા જઈને અહીંયા પાછું આવતા માટે જે સમય થયો હોય, માની લો 2 સેકન્ડ થયા હોય તો તમારું આવર્તકાર કેટલું થયું? 2 સેકન્ડ થયું. હવે બીજી એક વ્યાખ્યા લખીએ છીએ. તો વર્તુળનું એક પરિભ્રમણ પૂરું કરવા માટે હવે બીજી વ્યાખ્યા લખું છું. વર્તુળનું એક દોલન એટલે એક પરિભ્રમણ યાદ રાખો તો પણ ચાલશે. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે પદાર્થને લાગતો સમય. તો આવર્તકારને ટી વડે દર્શાવવામાં આવે છે. અથવા પડી કે એક પરિભ્રમણ એટલે વર્તુળ અહીંયાથી આજના ગતિ શરૂ કરી પોતાના મૂળ સ્થાને આવી ગયું, જે પણ સમય લાગે એને ટી ઇઝ ઇક્વલ ટુ આવર્તકાર કહે છે. તો સમય થઈ ગયો. સમય તો આવર્તકારની વ્યાખ્યા આવડી જશે અને ટી વડે દર્શાવવામાં આવે છે. ટી વડે શાના વડે? ટી વડે દર્શાવવામાં આવે છે. હવે એક આવૃત્તિની વ્યાખ્યા આપી દઉં તમને. આવૃત્તિને એફ વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આવૃત્તિને શું કહે છે? એક સેકન્ડમાં પદાર્થે જેટલા પરિભ્રમણ કર્યા હોય તેને આવૃત્તિ કહે છે. શું કહે છે? એક સેકન્ડમાં કરેલા દોલન અથવા પરિભ્રમણ. શું? પરિભ્રમણ. તો દોલન. તો અહીંયા માની લો કે લોલક અહીંયાથી ગતિ કરે છે. શું કરે છે? આપણે સ્ટોપ વોચ ચાલુ કરવાની અને અહીંયાથી લોલક અહીંયાથી 1 2 3 તો 1 સેકન્ડ પૂરી થઈ ગઈ. 1 સેકન્ડની વાત થાય છે. 1 2 3 અહીંયા 3 દોલન કર્યા તો f ઇઝ ઇક્વલ ટુ કેટલી આવૃત્તિ? 3 હર્ટ્ઝ. ખબર પડી? 1 સેકન્ડમાં જેટલા દોલનો કરે એટલા એની આવૃત્તિ થઈ. પરિભ્રમણની વાત કરીએ. વર્તુળ છે, અહીંયાથી કોઈ કણ ગતિ કરે છે વર્તુળમાં આવી, અહીંયા 1 2 3 4 5 તો 5 વખત ગોળ ફરે, પણ એનો સમયગાળો 1 જ સેકન્ડમાં 5 વખત ગોળ ફરે. 1 સેકન્ડમાં 5 વખત ગોળ ફરે. 5 વખત ગોળ ફરે એટલે એની આવૃત્તિ કેટલી થઈ ગઈ? 5 હર્ટ્ઝ. તો આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. એફ વડે દર્શાવવામાં આવે છે. અને દોલન વચ્ચેનો સમય
આ આવૃત્તિ છે એનો આવર્તકાળ વચ્ચેનો સંબંધ શું છે? f ઇઝ ઇક્વલ ટુ 1/t. તો 1/t એટલે અહીંયા કશું ના લઈએ, એક લઈએ, આ શું કહેવાય? 1/t કહેવાય. 1/t એટલે f વડે દર્શાવવામાં આવશે. 2πr f આ પણ એક સૂત્ર બની જશે. તો આને સમીકરણ 7 નામ આપી દેજો. અહીં 6 આપ્યું છે અને 7 નામ આપી દેજો. તો થઈ ગયું. હવે આ સમીકરણ 7 ની કિંમત 1 માં મૂકીએ. શું કરીએ? સમીકરણ 2 ની કિંમત અહીંયા 1 ના અંદર મૂકીએ. તો સમીકરણ 7 ની કિંમત 1 માં, તો AC ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર અપોન r. તો v સ્ક્વેર ની કિંમત મૂકીએ તો 2πr f નો વર્ગ અપોન r. અહીંયા શું થશે? 4π સ્ક્વેર r સ્ક્વેર f સ્ક્વેર અપોન r. તો r કેન્સલ થઈ જાય તો શું વધે? અહીંયા? તો અહીંયા વધે છે AC ઇઝ ઇક્વલ ટુ 4π સ્ક્વેર r f સ્ક્વેર. શું વધ્યું? AC ઇઝ ઇક્વલ ટુ 4π સ્ક્વેર r f સ્ક્વેર. તો આ પણ એક કેન્દ્રગામી સૂત્ર મળી ગયું છે. અને એક હવે તમને સૂત્ર જે યાદ રાખવાનું છે એ કહી દો. તો સમીકરણ નંબર 8 આપી દીધું છે. એટલે હવે એક તમારું AC ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર અપોન r. આ સૂત્ર યાદ રાખવાનું. એટલે આ પૂરું થઈ ગયું. એક સમીકરણ અહીંયા આ ખાસ યાદ રાખવાનું. AC ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર અપોન r. v સ્ક્વેર અપોન r. ત્યાર પછી આ સૂત્ર બીજું v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. આ સૂત્ર યાદ રાખવાનું છે. ત્યાર પછી આ ડોલન વ્યાખ્યા યાદ રાખજો ખાસ. આવર્તકાળની આ વ્યાખ્યા યાદ રાખજો અને સૂત્ર યાદ રાખજો ખાસ. તો પછી બીજો બધા સૂત્ર તો તમે કિંમતો મૂકતા સાદું પાડતા આવડશે એટલે બીજું બધું ઓટોમેટિક આવી જશે. ત્યારે કિંમતો ઓનાથી અંદર ટ્રાન્સફર જ કરવાની છે, મૂકવાની છે. એટલે બીજો બધો સૂત્ર મળતો રહેશે. તમારે કેટલા સૂત્રો યાદ રાખવાના છે? એક, આ બે વ્યાખ્યાઓ અને સૂત્ર 3. તો આટલું યાદ રાખવાનું છે. અને એક બીજા સૂત્ર હતા આગળના, એક ઇઝ ઇક્વલ ટુ 2π f. આ પણ સૂત્ર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? 2π f ઇઝ ઇક્વલ ટુ 1/2π અપોન t. આ પણ સૂત્ર યાદ રાખવાનું. અને v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. r ઓમેગા પર બધું આપણે લાયા હતા એક લેક્ચરમાં, કોઈ લેક્ચર. તો આ ત્રણ સૂત્રો ખાસ યાદ રાખવાના. અને AC ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર અપોન r.